નમસ્કાર, હું આસ્થા તિવારી અને આપ જોઈ રહ્યા છો જનાદેશ ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। શરૂઆત સુરતના સમાચારથી જો કરીએ તો સુરતમાં ગરબા જોઈ પરત ફરી રહેલા નબીરાએ અકસ્માત સર્જ્યો હતો। ભીમરાળ ગામમાં બની હતી આ ઘટના। નબીરાએ અકસ્માત સર્જતા ગામના યુવકોએ કારમાં લગાવી આગ। અલતાણ પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી 9 લોકોની કરી ધરપકડ। શરૂઆત સુરતના સમાચારથી જો કરીએ તો સુરતમાં ગરબા જોઈ પરત ફરી રહેલા નબીરાએ અકસ્માત સર્જ્યો હતો। ભીમરાળ ગામમાં બની હતી આ ઘટના। નબીરાએ અકસ્માત સર્જતા ગામના યુવકોએ કારમાં લગાવી આગ। અલતાણ પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી 9 લોકોની કરી ધરપકડ। कल रात को अपने अल्थान पुलिस स्टेशन विस्तार में भीमराड़ गांव आता है, तो वहां से पांडेसरा की हद में रहने वाले 3 लोग एक इनोवा गाड़ी में बैठ के G9 गरबा डोमस की हद में जो है वहां से आ रहे थे। तो वहां पे अल्थान पुलिस स्टेशन की हद में धीरज सन्स के सामने इन्होंने कि कुछ वहां पे रात को खाएंगे पिएंगे, और एक कट मिस हो जाने की वजह से भीमराड़ गांव के अंदर चले गए। और वहां पे अंदर गांव का गरबा चल रहा था, तो रास्ते में बाइक खड़ी थी और कुछ लोग बैठे हुए थे, तो वहां से गाड़ी निकालने लगे। एक लाउड स्पीकर को गाड़ी टच हो गई, तो वहाँ खड़े हुए लोग जब इनकी तरफ उठ के आए तो इन्हें ये डर में कि ये लोग हमें मारेंगे, इन्होंने गाड़ी को रिवर्स करके वहाँ से भगाया। तो गांव में साइड में एक ऑडी खड़ी हुई थी, उस गाड़ी को इन्होंने टक्कर मारी। फिर ये अल्थान खाड़ी ब्रिज की तरफ वहाँ से भाग गए। तो गांव के कुछ लड़कों ने बाइक से इनका पीछा किया और वहाँ पे खाड़ी ब्रिज पे जाके इनकी इनोवा गाड़ी है उसको आग लगा दी, और इन तीनों को वहाँ से उठा के और गाँव में ले आए और गाँव में इनके साथ मारपीट शुरू की। मारपीट जब इनके साथ हो रही थी उसी टाइम पे पुलिस की पेट्रोलिंग वाली बाइक वहां से निकली और उन्होंने बीच बचाव करके इन दोनों को साइड में किया। बाद में पुलिस का जाब्ता बुला के इन तीनों जो लड़के थे इनको पुलिस स्टेशन लाया गया, और बाद में सीसीटीवी देखे गए, तो सीसीटीवी के बेस पे कुछ लोगों को आइडेंटिफाई किया जिन्होंने वो गाड़ी में आग लगाई और उनके साथ में मारपीट की। तो उनमें भीमराड़ गाँव के ही रहने वाले हैं बेनिश, शैलेश, मार्क, ऋत्विक, आकाश, टिंकल, स्वप्निल, दिव्येश और चिंतन, ये 9 लोग को आइडेंटिफाई किया है। और अभी हम लोग और तपास कर रहे हैं कि और कोई आरोपी है जो इसमें गुनाह में शामिल था, तो उनकी भी बाद में धरपकड़ की जाएगी। ठीक है, इसमें मारने में बोला जा रहा है कि 20 से 25 लोग। अब वो हम सीसीटीवी देख रहे हैं और सीसीटीवी के आधार पे आइडेंटिफाई कर करके जितने भी लोग हैं उनको किसी भी गुनाह करने वाले आदमी को नहीं छोड़ा जाए। સુરતમાં નવરાત્રી અને દિવાળીના પર્વને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। ફાફડા અને જલેબીના નમૂનાઓ લેવામાં આવ્યા છે। અલગ અલગ ફરસાણની દુકાન પર દરોડા પડાયા છે। નમૂનાઓને કાચની બરણીમાં લેવામાં આવ્યા છે। સેમ્પલ લેબોરેટરી ખાતે મોકલવામાં આવશે। 8 ઝોનમાં દરોડા પાડવામાં આવ્યા છે। લોકો આરોગી જશે ત્યારબાદમાં જ રિપોર્ટ સામે આવશે। સુરત મહાનગરપાલિકા દ્વારા જેમ જેમ તહેવારો નજીક આવી રહ્યા છે તેમ સક્રિય થયું છે અને ખાસ કરીને સેમ્પલના નમૂના લેવાઈ રહ્યા છે। ત્યારે ફરસાણ વિક્રેતાને ત્યાં આ પ્રમાણે જોઈ શકાય છે કે ટીમ આવી ચૂકી છે અને જે નમૂના છે તે લેવાઈ રહ્યા છે। ત્યારે જોઈ શકાય છે કે જે પ્રમાણેના નમૂના જે છે તે અહીં લેવામાં આવી રહ્યા છે અને આ રીતે જોઈ શકાય છે કે સુરતમાં વિવિધ ટીમો બનાવીને અલગ અલગ પ્રકારની જે ટીમો બનાવી છે અને તેમને લઈને જે સેમ્પલના નમૂના ફરસાણમાં ખાસ કરીને ભેળસેળ કે જે રીતની મિલાવટ આવતી હોય છે એટલે તેની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। અને આ પ્રમાણે અહીં વિવિધ વિક્રેતાઓને ત્યાં જે નમૂના લેવાઈ રહ્યા છે અને જે પ્રમાણે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અહીં ટીમ તૈનાત કરી દેવામાં આવી છે અને વિવિધ પ્રકારના જે નમૂના છે તે લેવામાં આવી રહ્યા છે। ત્યારે અહીંના વિક્રેતા સાથે પણ વાત કરીશું કે શું કહેવું છે તેમનું જે રીતે આવી રહેશે। શું કહેશો, નમૂના લેવાઈ રહ્યા છે, કઈ રીતનું ફરસાણ? જે નમૂના લેવા માટે આવ્યા છે આપણે અહીંયા સુરત માટે, તો એ ઘણું આરોગ્ય સારું કામ કરી રહ્યા છે કે જેથી કરીને જે આરોગ્ય ખાવા જોડે જે ચેડા કરે છે તે ઓન ધી સ્પોટ આપણને ખબર પડી જાય અને જે નાગરિકો છે એને પણ ખ્યાલ આવે કે ક્યાંથી કઈ વસ્તુ સારી મળે છે અને ક્યાં આપણે લેવા જવું ને ક્યાં લેવા નહીં જવું। આપણે ગ્રાહક સાથે પણ વાત કરીશું। શું કહેશો કાકા? હું વર્ષોથી અહીંયા ગાંઠિયા લેવું છું, ગાંઠિયા ને ફાફડા, પણ આજ સુધી કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો અને અહીં ક્વોલિટી ને ક્વોન્ટિટી બંને બહુ સરસ છે અને ખરેખર નાસ્તા માટે ને આ પ્લેસ પણ બહુ સરસ છે।
ભલે, થેન્ક યુ. બિલકુલ જે રીતે નમૂના લેવાઈ રહ્યા છે અને સેમ્પલના વિવિધ જે નમૂના છે તે અહીં લેવામાં આવી રહ્યા છે અને જે પ્રમાણે જોઈ શકાય છે કે સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા અહીં આ પ્રમાણેની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે અને વિવિધ પ્રકારના જે સેમ્પલો લઈને તેમને લેબોરેટરીમાં મોકલાતા હોય છે ત્યારે આ રીતે જોઈ શકાય છે અને ટીમ મહાનગરપાલિકાની છે તે અહીં અત્યારે જોવા મળી રહી છે. ત્યારે અધિકારી સાથે પણ સીધી વાત કરીશું. સાહેબ, શું કહેશો, કઈ કઈ જગ્યાએ આજે નમૂના લેવાઈ રહ્યા છે ફરસાણમાં? હું ડી.કે. પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા, ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ આગામી જે દશેરાનો તહેવાર આવે છે તેના અનુસંધાનમાં ફૂડ વિભાગની ટીમ દ્વારા એ દશેરામાં જલેબી અને ફાફડાનું ખૂબ જ પ્રમાણમાં વેચાણ થતું હોય છે અને એના અનુસંધાનમાં ફૂડ વિભાગની ટીમ અલગ અલગ ઝોનમાં પાડી અને દરેક જગ્યાએથી ફાફડા અને જલેબીના નમૂના લેવાની કામગીરી આજે હાથ ધરવામાં આવેલ છે. આ નમૂનાઓ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને પૃથ્થકરણ સારું મોકલાવી આપવામાં આવશે અને તેનો રિપોર્ટ આવે આગળની કાર્યવાહી કરવામાં આવશે. જોવા જઈએ તો જનરલી જે રિપોર્ટ છે તે આવતા કેટલો સમય લાગતો હોય? રિપોર્ટ અમે જેમ બને તેમ જલ્દી મેળવી લઈશું. બિલકુલ. તો આ હતા મહાનગરપાલિકાના અધિકારીને તેમનું સ્પષ્ટ કહેવું છે કે જે રીતે નમૂના લેવાઈ રહ્યા છે અને ખાસ કરીને કરોડો રૂપિયાનું જે દશેરાના પર્વને લઈને જે ફાફડા અને આરોગતા હોય છે ત્યારે ફરસાણના વિક્રેતાઓની વિવિધ ટીમો બનાવીને જે છે તે તેમની કામગીરી નમૂના લેવાની હાથ ધરાય છે. જો કોઈ એમાં ક્ષતિ રહે તો તેમાં દંડાની કાર્યવાહી કરવામાં આવશે. સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત. શાળામાં ઇલેક્ટ્રિક શોક લાગવાથી એક બાળકનું મોત થયું છે. 2 બાળકો અને 2 કર્મચારીઓ ઘાયલ અને હોસ્પિટલમાં દાખલ છે. જી હા, ગુજરાતના મહેસાણા જિલ્લામાં બીજાપુર શહેરમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક શાળામાં ભણતા 9મીના એક વિદ્યાર્થીનું શાળામાં વીજ શોક લાગવાથી 2 વિદ્યાર્થી અને અન્ય 2 શાળાના કર્મચારીઓને ઈજા થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શાળામાં આજે રાત્રે ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેને કારણે શાળાના સંચાલકોએ શાળામાં લાઇટ લગાવી છે અને પ્રિન્સિપલની અટકાયત કરવામાં આવી છે. આ બેદરકારી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મહેસાણા જિલ્લાના બીજાપુર શહેરમાં આજે સવારે બીજાપુર શહેરમાં સેન્ટ જોસેફ સ્કૂલ આવેલી છે. એ સ્કૂલમાં આજે, આવતીકાલે અને પરમ દિવસે એમ 3 દિવસ નવરાત્રિનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. એ નવરાત્રિના કાર્યક્રમ અનુસંધાને જે સુશોભન કરવાનું હતું એ સુશોભન માટે આ સ્કૂલની હોસ્ટેલમાં રહેતા અમુક વિદ્યાર્થીઓ મારફતે અને ત્યાંના બીજા કામદારો અને સ્કૂલના શિક્ષકો દ્વારા આ સુશોભનની કાર્યવાહી કરાતી હતી. સુશોભનની કાર્યવાહી દરમિયાન જે સ્કૂલના વિદ્યાર્થીઓ હતા એમાં 9મા ધોરણમાં અભ્યાસ કરતા 3 વિદ્યાર્થીઓને બોલાવવામાં આવેલા હતા. આ કાર્યવાહીમાં જે લાઇટની સિરીઝ ગ્રાઉન્ડમાં લગાવવાની આવે છે એ લાઇટની સિરીઝ લગાવવાની કામગીરી આ વિદ્યાર્થીઓને સોંપવામાં આવેલી હતી. હકીકતમાં જ્યારે આ કાર્યવાહી કરવાની થતી હોય ત્યારે કોઈ ઇલેક્ટ્રિશિયનને બોલાવવો જોઈએ. એટલે આ જે કાર્યવાહી થઈ રહી હતી ત્યારે જે લોખંડનો રેક હતો ઘોડો, એના ઉપર ચડીને એક વિદ્યાર્થી આ સિરીઝ લગાવી રહ્યો હતો. એ દરમિયાનમાં વીજ પ્રવાહ ચાલુ હોવાના કારણે એને કરંટ લાગેલો અને આ ગંભીર અકસ્માત સર્જાયેલો. ગંભીર અકસ્માતમાં આ વિદ્યાર્થીનું મોત નીપજેલું અને જે બીજા અન્ય લોકો ઊભેલા હતા એમને પણ આ કરંટ લાગેલો હતો અને એ લોકોને પણ બહુ સિવિયર ઇન્જરી થયેલી છે કરંટ લાગવાના હિસાબે. હાલ તેઓ સારવાર હેઠળ છે. ઘટના અનુસંધાને જ્યારે પોલીસને આ બાબતની જાણ થઈ એટલે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અને જે પરિસ્થિતિ હતી એની અમે તાગ મેળવેલો. જે બાળકને ગંભીર ઈજા થયેલી હતી એ પ્રાથમિક બેભાન હાલતમાં હોવાનું અમને જણાવવામાં આવેલું અને એને સિવિલ હોસ્પિટલ બીજાપુર ખાતે સારવાર માટે લઈ ગયેલા, જ્યાં ફરજ પરના ડૉક્ટરશ્રીએ એને મૃત જાહેર કરેલો હતો. બાકીના જે લોકો હતા એમને તાત્કાલિક બીજી જગ્યાએ અન્ય હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડાયેલા હતા અને અત્યારે હાલ તેઓ સારવાર હેઠળ છે. સ્કૂલની જે અમે પ્રાથમિક ત્યાં સ્થળ ઉપર જઈને તપાસણી કરી ત્યારે અમને જાણવા મળેલું કે સ્કૂલના પ્રિન્સિપાલ તેમજ અમુક શિક્ષકો દ્વારા આજે નવરાત્રિ ગરબાનું 3 દિવસનું જે આયોજન હતું એમાં વિદ્યાર્થીઓને અને બીજા અન્ય કામદારોને બોલાવીને આ સુશોભનની અને લાઇટની સિરીઝની વ્યવસ્થા કરવાની જવાબદારી સોંપવામાં આવેલી હતી. હકીકતમાં જે સ્કૂલ તરફથી જે આ બાળકોનો ઉપયોગ આમાં કરવામાં આવેલો હતો
એમાં સ્કૂલના સત્તાધીશોની અને પ્રિન્સિપાલની બેદરકારી જણાઈ આવેલ છે. આ અનુસંધાને અમે સ્કૂલના જે શિક્ષક છે, જે આ કાર્યમાં રોકાયેલા હતા, તેમજ પ્રિન્સિપાલ છે, એમને હાલ રાઉન્ડ અપ કરેલા છે. એ દિશામાં અમારી તપાસ ચાલી રહેલી છે અને બીજા અન્ય કોઈ લોકોની પણ આમાં સંડોવણી હશે એ અમે તપાસીશું. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની એક અમારી અને સાયબર ક્રાઇમની એક ટીમ છે. એ ટીમ દ્વારા જે ત્યાં આગળ સીસીટીવી ફૂટેજ છે એ ફૂટેજ મેળવવાની પણ અમે કાર્યવાહી હાથ ધરેલી છે. કેટલા લોકોને ઈજા થઈ છે? આમાં કુલ 4 વ્યક્તિઓને ઈજા થયેલી છે. આમાં એક બાળકનું મોત નિપજેલું છે અને બાકીના 3 અત્યારે હાલ સારવાર હેઠળ છે. આ અનુસંધાને અમે નિષ્કાળજી બેદરકારીનો અમે ગુનો દાખલ કરેલો છે. હાલમાં જે બાળક છે એનો પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ મહેસાણા જિલ્લાના વિજાપુર શહેરમાં આજે સવારે વિજાપુર શહેરમાં સેન્ટ જોસેફ સ્કૂલ આવેલી છે. એ સ્કૂલમાં આજે, આવતીકાલે અને પરમ દિવસે એમ 3 દિવસ નવરાત્રિનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. એ નવરાત્રિના કાર્યક્રમ અનુસંધાને જે સુશોભન કરવાનું હતું, એ સુશોભન માટે આ સ્કૂલની હોસ્ટેલમાં રહેતા અમુક વિદ્યાર્થીઓ મારફતે અને ત્યાંના બીજા કામદારો અને સ્કૂલના શિક્ષકો દ્વારા આ સુશોભનની કાર્યવાહી કરાતી હતી. સુશોભનની કાર્યવાહી દરમિયાન જે સ્કૂલના વિદ્યાર્થીઓ હતા, એમાં 9મા ધોરણમાં અભ્યાસ કરતા 3 વિદ્યાર્થીઓને બોલાવવામાં આવેલા હતા. આ કાર્યવાહીમાં જે લાઇટની સિરીઝ ગ્રાઉન્ડમાં લગાવવાની આવે છે, એ લાઇટની સિરીઝ લગાવવાની કામગીરી આ વિદ્યાર્થીઓને સોંપવામાં આવેલી હતી. હકીકતમાં જ્યારે આ કાર્યવાહી કરવાની થતી હોય ત્યારે કોઈ ઇલેક્ટ્રિશિયનને બોલાવવો જોઈએ. આ જે કાર્યવાહી થઈ રહી હતી ત્યારે જે લોખંડનો રેક હતો, ઘોડો, એના ઉપર ચડીને એક વિદ્યાર્થી આ સિરીઝ લગાવી રહ્યો હતો. એ દરમિયાનમાં વીજ પ્રવાહ ચાલુ હોવાના કારણે એને કરંટ લાગેલો અને આ ગંભીર અકસ્માત સર્જાયેલો. ગંભીર અકસ્માતમાં આ વિદ્યાર્થીનું મોત નિપજેલું અને જે બીજા અન્ય લોકો ઊભેલા હતા એમને પણ આ કરંટ લાગેલો હતો અને એ લોકોને પણ બહુ સિવિયર ઇન્જરી થયેલી છે કરંટ લાગવાના હિસાબે. હાલ તેઓ સારવાર હેઠળ છે. ઘટના અનુસંધાને જ્યારે પોલીસને આ બાબતની જાણ થઈ એટલે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અને જે પરિસ્થિતિ હતી એની અમે તાગ મેળવેલો. જે બાળકને ગંભીર ઈજા થયેલી હતી એ પ્રાથમિક બેભાન હાલતમાં હોવાનું અમને જણાવવામાં આવેલું અને એને સિવિલ હોસ્પિટલ વિજાપુર ખાતે સારવાર માટે લઈ ગયેલા, જ્યાં ફરજ પરના ડૉક્ટરશ્રીએ એને મૃત જાહેર કરેલો હતો. બાકીના જે લોકો હતા એમને તાત્કાલિક બીજી જગ્યાએ અન્ય હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડાયેલા હતા અને અત્યારે હાલ તેઓ સારવાર હેઠળ છે. સ્કૂલની જે અમે પ્રાથમિક ત્યાં સ્થળ ઉપર જઈને તપાસણી કરી ત્યારે અમને જાણવા મળેલું કે સ્કૂલના પ્રિન્સિપાલ તેમજ અમુક શિક્ષકો દ્વારા આજે નવરાત્રિ ગરબાનું 3 દિવસનું જે આયોજન હતું એમાં વિદ્યાર્થીઓને અને બીજા અન્ય કામદારોને બોલાવીને આ સુશોભનની અને લાઇટની સિરીઝની વ્યવસ્થા કરવાની જવાબદારી સોંપવામાં આવેલી હતી. હકીકતમાં જે સ્કૂલ તરફથી જે આ બાળકોનો ઉપયોગ આમાં કરવામાં આવેલો હતો એમાં સ્કૂલના સત્તાધીશોની અને પ્રિન્સિપાલની બેદરકારી જણાઈ આવેલ છે. આ અનુસંધાને અમે સ્કૂલના જે શિક્ષક છે, જે આ કાર્યમાં રોકાયેલા હતા, તેમજ પ્રિન્સિપાલ છે, એમને હાલ રાઉન્ડ અપ કરેલા છે. એ દિશામાં અમારી તપાસ ચાલી રહેલી છે અને બીજા અન્ય કોઈ લોકોની પણ આમાં સંડોવણી હશે એ અમે તપાસીશું. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની એક અમારી અને સાયબર ક્રાઇમની એક ટીમ છે. એ ટીમ દ્વારા જે ત્યાં આગળ સીસીટીવી ફૂટેજ છે એ ફૂટેજ મેળવવાની પણ અમે કાર્યવાહી હાથ ધરેલી છે. કેટલા લોકોને ઈજા થઈ છે? આમાં કુલ 4 વ્યક્તિઓને ઈજા થયેલી છે. આમાં એક બાળકનું મોત નિપજેલું છે અને બાકીના 3 અત્યારે હાલ સારવાર હેઠળ છે. આ અનુસંધાને અમે નિષ્કાળજી બેદરકારીનો અમે ગુનો દાખલ કરેલો છે. હાલમાં જે બાળક છે એનો પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ મારું નામ સિસોદિયા ઉપેન્દ્રસિંહ પ્રવીણસિંહ. ફરિયાદ મેં નોંધાવી હતી. મેં મારા બાળકને સેન્ટ જોસફની અંદર ભણવા મૂકેલો હતો અને ભણવાની જગ્યાએ સેન્ટ જોસફના પ્રિન્સિપાલે ઇતર કામ જેવું કે ગ્રાઉન્ડની અંદર બાળકને કોઈ કામ ન હોવા છતાં બી કે એમને ખ્યાલ હતો કે ભાઈ
આ ઉપરથી હાઈ વોલ્ટેજ લાઇટ જાય છે, તે છતાં બી બાળકને મારા ત્યાં મોકલ્યો અને આ એમના બેદરકારીના કારણે મારા બાળકનું મોત થયું છે. હા, હે બાપ એકના એક દીકરો ખોયો છે. મારી આખી જિંદગી જ લૂંટાઈ ગઈ છે એમ કહું તો બી ચાલે. બસ એનાથી વિશેષ તો આ સ્કૂલને કડક સજા થવી જોઈએ. કેટલા સમયથી અભ્યાસ કરતો હતો? આ છેલ્લા 2.5 વર્ષથી અભ્યાસ કરતો હતો અહીંયા આગળ. શું માંગ છો? આપણી માંગ શું છે? આપણી માંગ એ છે કડકની કડક સજા થવી જોઈએ અને બીજા બાળકોના આજ પછી આવી કોઈ ઇસ્યુ બને નહીં, એ માંગ છે આપણી. તો પહેલાં આવા કામ કરાવતા હતા. મેં વારંવાર ટોક્યા છે આ લોકોને કે ભાઈ તમે છોકરાને ખાલી ભણવા સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ ના કરાવો, પણ એ તો પ્રવૃત્તિ કરાવતા કે જે છોકરાને એનાથી કોઈ લેવા દેવા જ ના હોય. 2.5 વર્ષમાં તમને શું જાણવા મળ્યું? શું કરાવતા? કેવી પરેશાની હતી? 2.5 વર્ષમાં જાણવા તો એ જ મળ્યું કે આ લોકો છોકરાઓ જોડે મહેનત વધારે કરાવતા હતા. ના કરવાનું કામ કરાવે, દાખલા તરીકે ગ્રાઉન્ડ સાફ કરાવે, પછી સિરીઝોનું હોય, નાનું મોટું ફંક્શન હોય તો જે ઇલેક્ટ્રિક કામ જે એમના બીજા માણસો જોડે કરવાનું એના જગ્યાએ છોકરાઓ જોડે કરાવતા હતા. એટલે અગાઉ પણ તમારા બાળકે કહેલું કે આવું ઇલેક્ટ્રિકનું કામ કરાવતા? ના, અગાઉ એને કીધેલું કે ભાઈ દરેક ફંક્શનમાં અમને આગળ કરે છે અને અમારા જોડે જે ના કરવાનું એ અભ્યાસ છોડીને કહે છે કે ભાઈ અમુક ક્લાસના છોકરાઓ આવી જાઓ, ના કામ તમે કરો. એમાં હોસ્ટેલના છોકરાઓ જોડે ખાસ કરાવતા હતા લોકો. શિક્ષકોને તમે આ મુમેન્ટ ટકોર કરી ખરા? ના, મેં જોય સરને કીધેલું, મેં કે તમે ભણવા મૂકીએ છે, તમે ભણવામાં જ રસ રાખો, આમનો એ બીજી પ્રવૃત્તિમાં નથી કરો. પણ કે ના, છોકરું એક્ટિવ થાય એમ કરીને એ વાતને ટાળી દેતા હતા. મારા બાળકે શું કહેલું? કેવા પ્રકારના કામ? મારા બાળકો તો એટલું જ કીધેલું હતું કે સર ભણવાની જગ્યાએ અમને ઘણી વખત એન્યુઅલ ફંક્શન હોય, આ ફંક્શન હોય તો આખી રાત અમારા જોડે બધું કામ કરાવડાવે છે ટૂંકમાં. મારી માગણી એટલી છે કે મને ન્યાય મળવો જોઈએ. મહેસાણા જિલ્લાના વિજાપુર શહેરમાં આજે સવારે વિજાપુર શહેરમાં સેન્ટ જોસેફ સ્કૂલ આવેલી છે. એ સ્કૂલમાં આજે, આવતીકાલે અને પરમ દિવસે એમ 3 દિવસ નવરાત્રિનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. એ નવરાત્રિના કાર્યક્રમ અનુસંધાને જે સુશોભન કરવાનું હતું, એ સુશોભન માટે આ સ્કૂલની હોસ્ટેલમાં રહેતા અમુક વિદ્યાર્થીઓ મારફતે અને ત્યાંના બીજા કામદારો અને સ્કૂલના શિક્ષકો દ્વારા આ સુશોભનની કાર્યવાહી કરાતી હતી. સુશોભનની કાર્યવાહી દરમિયાન જે સ્કૂલના વિદ્યાર્થીઓ હતા એમાં 9મા ધોરણમાં અભ્યાસ કરતા 3 વિદ્યાર્થીઓને બોલાવવામાં આવેલા હતા. આ કાર્યવાહીમાં જે લાઇટની સિરીઝ ગ્રાઉન્ડમાં લગાવવાની આવે છે, એ લાઇટની સિરીઝ લગાવવાની કામગીરી આ વિદ્યાર્થીઓને સોંપવામાં આવેલી હતી. હકીકતમાં જ્યારે આ કાર્યવાહી કરવાની થતી હોય ત્યારે કોઈ ઇલેક્ટ્રિશિયનને બોલાવવો જોઈએ. એટલે આ જે કાર્યવાહી થઈ રહી હતી ત્યારે જે લોખંડનો રેક હતો, ઘોડો, એના ઉપર ચડીને એક વિદ્યાર્થી આ સિરીઝ લગાવી રહ્યો હતો. એ દરમિયાનમાં વીજ પ્રવાહ ચાલુ હોવાના કારણે એને કરંટ લાગેલો અને આ ગંભીર અકસ્માત સર્જાયેલો. ગંભીર અકસ્માતમાં આ વિદ્યાર્થીનું મોત નીપજેલું અને જે બીજા અન્ય લોકો ઊભેલા હતા એમને પણ આ કરંટ લાગેલો હતો અને એ લોકોને પણ બહુ સિવિયર ઇન્જરી થયેલી છે કરંટ લાગવાના હિસાબે. હાલ તેઓ સારવાર હેઠળ છે. ઘટના અનુસંધાને જ્યારે પોલીસને આ બાબતની જાણ થઈ એટલે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અને જે પરિસ્થિતિ હતી એની અમે તાગ મેળવેલો. જે બાળકને ગંભીર ઈજા થયેલી હતી એ પ્રાથમિક બેભાન હાલતમાં હોવાનું અમને જણાવવામાં આવેલું અને એને સિવિલ હોસ્પિટલ વિજાપુર ખાતે સારવાર માટે લઈ ગયેલા, જ્યાં ફરજ પરના ડૉક્ટરશ્રીએ એને મૃત જાહેર કરેલો હતો. બાકીના જે લોકો હતા એમને તાત્કાલિક બીજી જગ્યાએ અન્ય હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડાયેલા હતા અને અત્યારે હાલ તેઓ સારવાર હેઠળ છે. સ્કૂલની જે અમે પ્રાથમિક ત્યાં સ્થળ ઉપર જઈને તપાસણી કરી ત્યારે અમને જાણવા મળેલું કે સ્કૂલના પ્રિન્સિપાલ તેમજ અમુક શિક્ષકો દ્વારા આજે નવરાત્રિ ગરબાનું 3 દિવસનું જે આયોજન હતું એમાં વિદ્યાર્થીઓને અને બીજા અન્ય કામદારોને બોલાવીને આ સુશોભનની અને લાઇટની સિરીઝની વ્યવસ્થા કરવાની જવાબદારી સોંપવામાં આવેલી હતી. હકીકતમાં જે સ્કૂલ તરફથી જે આ બાળકોનો ઉપયોગ આમાં કરવામાં આવેલો હતો એમાં સ્કૂલના સત્તાધીશોની પ્રિન્સિપાલની બેદરકારી જણાઈ આવેલ છે. આ અનુસંધાને અમે સ્કૂલના જે શિક્ષક છે જે આ કાર્યમાં રોકાયેલા હતા તેમજ પ્રિન્સિપાલ છે એમને હાલ રાઉન્ડ અપ કરેલા છે. એ દિશામાં અમારી તપાસ ચાલી રહેલી છે અને બીજા અન્ય કોઈ લોકોની પણ આમાં સંડોવણી હશે એ અમે તપાસીશું. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની એક અમારી અને સાયબર ક્રાઇમની એક ટીમ છે
એ ટીમ દ્વારા જે ત્યાં આગળ સીસીટીવી ફૂટેજ છે એ ફૂટેજ મેળવવાની પણ અમે કાર્યવાહી હાથ ધરેલી છે. કેટલા લોકોને ઈજા થઈ છે? આમાં કુલ 4 વ્યક્તિઓને ઈજા થયેલી છે. આમાં એક બાળકનું મોત નિપજેલું છે અને બાકીના 3 અત્યારે હાલ સારવાર હેઠળ છે. આ અનુસંધાને અમે નિષ્કાળજી બેદરકારીનો અમે ગુનો દાખલ કરેલો છે. હાલમાં જે બાળક છે એનો પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ મારું નામ સિસોદિયા ઉપેન્દ્રસિંહ પ્રવીણસિંહ. ફરિયાદ મેં નોંધાવી હતી. મેં મારા બાળકને સેન્ટ જોસફની અંદર ભણવા મૂકેલો હતો અને ભણવાની જગ્યાએ સેન્ટ જોસફના પ્રિન્સિપાલે ઇતર કામ જેવું કે ગ્રાઉન્ડની અંદર બાળકને કોઈ કામ ન હોવા છતાં બી કે એમને ખ્યાલ હતો કે ભાઈ આ ઉપરથી હાઈ વોલ્ટેજ લાઇટ જાય છે, તે છતાં બી બાળકને મારા ત્યાં મોકલ્યો અને આ એમના બેદરકારીના કારણે મારા બાળકનું મોત થયું છે. હા, હે એકના એક દીકરો ખોયો છે. મેં મારી આખી જિંદગી જ લૂંટાઈ ગઈ છે એમ કહું તો બી ચાલે. બસ એનાથી વિશેષ તો આ સ્કૂલને કડક સજા થવી જોઈએ. કેટલા સમયથી અભ્યાસ કરતો હતો? આ છેલ્લા 2.5 વર્ષથી અભ્યાસ કરતો હતો અહીંયા આગળ. શું માંગ છે? આપણી માંગ શું છે? આપણી માંગ એ છે કડકની કડક સજા થવી જોઈએ અને બીજા બાળકોના આજ પછી આવી કોઈ ઇસ્યુ બને નહીં એ માંગ છે આપણી. તો પહેલાં આવા કામ કરાવતા હતા. મેં વારંવાર ટોક્યા છે આ લોકોને કે ભાઈ તમે છોકરાને ખાલી ભણવા સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ ના કરાવો, પણ ઇતર પ્રવૃત્તિ કરાવતા કે જે છોકરાને એનાથી કોઈ લેવા દેવા જ ના હોય. 2.5 વર્ષમાં તમને શું જાણવા મળ્યું? શું કરાવતા? કેવી પરેશાની હતી? 2.5 વર્ષમાં જાણવા તો એ જ મળ્યું કે આ લોકો છોકરાઓ જોડે મહેનત વધારે કરાવતા હતા. ના કરવાનું કામ કરાવે. દાખલા તરીકે ગ્રાઉન્ડ સાફ કરાવે, પછી સિરીઝોનું હોય, નાનું મોટું ફંક્શન હોય તો જે ઇલેક્ટ્રિક કામ જે એમના બીજા માણસો જોડે કરવાનું એના જગ્યાએ છોકરાઓ જોડે કરાવતા હતા. એટલે અગાઉ પણ તમારા બાળકે કહેલું કે આવું ઇલેક્ટ્રિકનું કામ કરાવતા? ના, અગાઉ એને કીધેલું કે ભાઈ દરેક ફંક્શનમાં અમને આગળ કરે છે અને અમારા જોડે જે ના કરવાનું એ અભ્યાસ છોડીને કહે છે કે ભાઈ અમુક ક્લાસના છોકરાઓ આવી જાઓ, ના કામ તમે કરો. એમાં હોસ્ટેલના છોકરાઓ જોડે ખાસ કરાવતા હતા લોકો. શિક્ષકોને તમે આ મુમેન્ટ ટકોર કરી ખરા? ના, મેં જોય સરને કીધેલું, મેં કીધું તમે ભણવા મૂકીએ છીએ, તમે ભણવામાં જ રસ રાખવાનો, એ બીજી પ્રવૃત્તિમાં નથી કરો. પણ કે ના, છોકરું એક્ટિવ થાય એમ કરીને એ વાતને ટાળી દેતા હતા. મારા બાળકે શું કહેલું? કેવા પ્રકારના કામ? મારા બાળકો તો એટલું જ કીધેલું હતું કે સર ભણવાની જગ્યાએ અમને ઘણી વખત એન્યુઅલ ફંક્શન હોય, આ ફંક્શન હોય તો આખી રાત અમારા જોડે બધું કામ કરાવડાવે છે ટૂંકમાં. મારી માગણી એટલી છે કે મને ન્યાય મળવો જોઈએ. સુરતના ખાટોદરા પોલીસ ખાતે નકલી મહાનગરપાલિકાનો અધિકારી ઝડપાયો છે. ચિરાગ જરીવાલા નગરપાલિકાનો નકલી અધિકારી બની અલધાણ વિસ્તારમાં દુકાન અને ફ્લેટ આપવાનું કહીને લોકો સાથે કરે છે છેતરપિંડી. અલધાણ વિસ્તારમાં આવેલા મુખ્યમંત્રી આવાસ યોજનાના સુમંત તાપી નીચેની દુકાનો અને ફ્લેટ આપવાનું કહી 53 લાખ કરતાં વધુની કરી હતી છેતરપિંડી. લોકો છેતરાયો હોવાનું માલુમ પડતા આજે 7 કરતાં વધુ લોકોએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસની આરોપીની ધરપકડ કરી. પટેલ બાબુભાઈ જીવતારામ. શું બનાવ બન્યો હતો આપની સાથે? હવે મારા સોસાયટીમાં એક મિત્ર રહેતા હતા, અરુણભાઈ કરીને. એમને મને આ ચિરાગભાઈ દીપેશભાઈ જરીવાલાની ઓળખાણ કરાવેલી અને મને એવી રજૂઆત કરી કે આ એસએમસીમાં નોકરી કરે સાહેબ છે. અને પછી એમને ચિરાગભાઈએ મને એવી રજૂઆત કરી કે જો તમારે સુમંત તાપીની અંદર દુકાનો જોઈતી હોય અને ફ્લેટ જોઈતા હોય તો હું વ્યાજબી ભાવમાં કરી આવીશ. તો પછી અમે અમારી જરૂરિયાત હોવાના કારણે અમે એમને રજૂઆત કરી તો એમને 9 લાખ રૂપિયા એક દુકાનના નક્કી કર્યા અને અમે 2 દુકાન નક્કી કરી હતી. 8 દુના 16 લાખ એ આપ્યા અને બીજી 2 દુકાનો મારા ભાઈના માટે લીધી હતી. એના 9 દુએ 18 લાખ કર્યા હતા, પણ એમાં અમે 13.5 લાખ રૂપિયા આપેલા છે. એટલે મેં ટોટલી 29,50,000 આપેલા છે. અને મારા વિશ્વાસમાં જે કોઈ બીજા 2-3 જણા ભેળવાયા છે એમને લેવાની બાબતમાં તો એમના પણ પૈસા જોઈન્ટેડ આપેલા છે. તો કુલ ટોટલ થાય છે 53 લાખ ઉપર થાય છે. આરોપીનું નામ શું છે અને તમે આ બાબતે પોલીસ ફરિયાદ કરેલી? હા, આરોપીનું નામ ચિરાગ દીપેશભાઈ જરીવાલા છે અને એના પછી જાણ થઈ અમને કે આ ફ્રોડ લાગે છે અને આ એસએમસીમાં નોકરી કરતો નથી એવા મેસેજ મળ્યા હતા. અને એના પછી અમે ખટોદરા પોલીસ ચોકીમાં અમે કેસ મૂકેલો છે અને કેસ મૂક્યા પછી તરત અમને એ લોકોએ દીપેશને પકડી
અને રજૂ કરી દીધેલો છે એમને અને સારો સહકાર આપ્યો છે પોલીસ વાળાએ. એના સંપર્કમાં તમે કેવી રીતે આવેલા? સંપર્કમાં મારી સોસાયટીમાં એક અરવિંદભાઈ રહેતા હતા, એમને ઓળખાણ કરાયેલી છે કે આ સાહેબ એસએમસીમાં નોકરી કરે છે ચિરાગ. અમીરગઢમાં વિદ્યુત બોર્ડની ઘોર બેદરકારી સામે આવી છે. ગામોના માર્ગો પર પસાર થઈને જઈ રહેલા નેતાઓને કેમ વીજલાઇનમાં લીલી જાળીનું સામ્રાજ્ય નથી દેખાઈ રહ્યું તેવા સવાલ ઉઠવા પામ્યા છે. કોના પાપે લોકોને ભોગવવાનો વારો આવશે? અમીરગઢ તાલુકામાં જ્યાં જુઓ ત્યાં વીજલાઇનમાં લીલી જાળીનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે. અમીરગઢમાં વિદ્યુત બોર્ડની બેદરકારીને કારણે વીજ કરંટ લાગવાથી લોકો મોતના મુખમાં ધકેલાઈ જશે તો તેનું જવાબદાર કોણ? અને વીજ કરંટથી કોઈ મોટી હોનારત સર્જાય તો જવાબદાર કોણ બનશે તેવો ચર્ચાનો વિષય હાલ તો બનવા પામ્યો છે. प्रधानमंत्री नरेंद्र मोदी विकसित भारत ना 5 मंत्र आप्या. जुओ. आत्मनिर्भर भारत बनाने के लिए 5 बातें बहुत आवश्यक है. इंटेंट, इंक्लूजन, इन्वेस्टमेंट, इंफ्रास्ट्रक्चर और इनोवेशन. प्रधानमंत्री नरेंद्र मोदी जी के विकसित भारत का विजन लगातार आगे बढ़ रहा है. विकसित भारत के संकल्प को पूरा करने के लिए पीएम मोदी ने 5I का मंत्र दिया था. 5I का मतलब इंटेंट, इंक्लूजन, इन्वेस्टमेंट, इंफ्रास्ट्रक्चर, इनोवेशन से है. इस मंत्र पर चलते हुए आज देश तेजी से विकास के पथ पर आगे बढ़ रहा है. मोदी सरकार इस 5I के मंत्र पर चलते हुए पहले आई इंटेंट यानी मजबूत इरादे से निरंतर आगे बढ़ रही है. 3 तलाक कानून, नारी शक्ति बंधन अधिनियम, अनुच्छेद 370 का खात्मा और वक्फ बोर्ड में संशोधन की प्रक्रिया. ये बताने के लिए काफी है कि सशक्त भारत के निर्माण में मोदी सरकार सख्त फैसले लेने में कभी नहीं हिचकती है. दूसरा आई है इंक्लूजन. मोदी सरकार सबका साथ, सबका विकास, सबका विश्वास को लेकर आगे बढ़ रही है. पीएम जनधन योजना, पीएम आवास योजना, पीएम उज्ज्वला योजना, प्रधानमंत्री सुरक्षा बीमा योजना, अटल पेंशन योजना, प्रधानमंत्री जीवन ज्योति बीमा योजना, पीएम आयुष्मान भारत योजना, प्रधानमंत्री किसान सम्मान निधि योजना, पीएम स्वनिधि योजना, पीएम सूर्य घर मुफ्त बिजली योजना, इन सभी योजनाओं का लाभ हर वर्ग को मिल रहा है, जिनसे उनका समावेशी विकास हो रहा है. तीसरा आई है इन्वेस्टमेंट यानी कि निवेश. पीएम मोदी के दमदार नेतृत्व और कुशल विदेश नीति का परिणाम है कि आज दुनिया की बड़ी कंपनियां भारत में निवेश करने के लिए तत्पर हैं. मोदी सरकार के 10 सालों में $667 अरब का रिकॉर्ड विदेशी निवेश आया, जो कि पिछली यूपीए सरकार से 119% अधिक है. सिर्फ यही नहीं, भारत के विदेशी मुद्रा भंडार ने अपने पुराने सारे रिकॉर्ड्स तोड़ते हुए नया शिखर छू लिया है और इतिहास में पहली बार भारत का फॉरेक्स रिजर्व $700 अरब के पार पहुंच गया है. चौथा आई है इंफ्रास्ट्रक्चर. मोदी सरकार में हेल्थ इंफ्रास्ट्रक्चर से लेकर सड़कों के कायाकल्प तक महत्वपूर्ण बदलाव देखने को मिले हैं. 10 वर्षों में 50,000 किलोमीटर से अधिक नेशनल हाईवेज का निर्माण, 3.74 लाख किलोमीटर ग्रामीण सड़कों के निर्माण से देशवासियों का जीवन आसान हुआ है. दिल्ली मेरठ एक्सप्रेसवे, द्वारका एक्सप्रेसवे, पूर्वांचल एक्सप्रेसवे, मुंबई नागपुर एक्सप्रेसवे, बुंदेलखंड एक्सप्रेसवे देशवासियों की यात्रा को सरल और सुगम बना रहे हैं. इसके अलावा केबल ब्रिज, सुदर्शन सेतु, अटल सेतु देश के इंफ्रास्ट्रक्चर में 4 चांद लगा रहे हैं. 5वां आई है इनोवेशन. आधुनिक भारत के विकास में विज्ञान और प्रौद्योगिकी का महत्वपूर्ण योगदान है. आज वैज्ञानिक अनुसंधान के क्षेत्र में भारत विश्व के शीर्ष 5 देशों में से एक है. ग्लोबल इनोवेशन इंडेक्स पर भारत लंबी छलांग लगाकर 81 से 39वें नंबर पर पहुंच गया है और विश्व का तीसरा सबसे बड़ा स्टार्टअप इकोसिस्टम वाला देश बन चुका है. डिजिटल इंडिया, स्टार्टअप इंडिया, स्टैंड अप इंडिया, मेक इन इंडिया के साथ एआई मिशन और सेमीकंडक्टर जैसे कार्यक्रमों के जरिए देश में इनोवेशन को ऐतिहासिक बढ़ावा मिला है. मोदी जी के नेतृत्व में भारत आज हर सेक्टर में नए नए कीर्तिमान बना रहा है, जिसके कारण देशवासियों को भरोसा है कि मोदी जी के 5I के मंत्र पर चलकर भारत जल्द ही विकसित भारत के लक्ष्य को प्राप्त करेगा.
કોંગ્રેસની નીતિ હિન્દુઓની એક જાતિને બીજી જાતિ સામે લડવાની છે. કોંગ્રેસ જાણે છે કે હિન્દુઓ વિભાજિત થશે તેટલો કોંગ્રેસને ફાયદો થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શું બોલ્યા સાંભળો. बांटो और सत्ता पाओ के फॉर्मूले पर चली. कांग्रेस ने बार बार ये सिद्ध किया है कि वो एक गैर जिम्मेदार दल बन गया है. वो अभी भी देश को बांटने के लिए नए नए नैरेटिव गढ़ रही है. कांग्रेस समाज को बांटने का फॉर्मूला लाती रहती है. कांग्रेस देश के मतदाताओं को गुमराह करने से बाज नहीं आ रही. कांग्रेस का फॉर्मूला साफ है कि मुसलमानों को डराते रहो, उनको भय दिखाओ, उनको वोट बैंक के कन्वर्ट करो और वोट बैंक को मजबूत करो. कांग्रेस के एक भी नेता ने आज तक कभी नहीं कहा कि हमारे मुस्लिम भाई बहनों में कितनी जातियां होती हैं. मुस्लिम जातियों की बात आते ही कांग्रेस के नेता पर मुंह पर ताला लगाकर बैठ जाते हैं. लेकिन जब भी हिंदू समाज की बात आती है तो कांग्रेस उनकी चर्चा जाति से ही शुरू करती है. कांग्रेस की नीति है हिंदुओं की एक जाति को दूसरी जाति से लड़ाओ. कांग्रेस जानती है कि जितना हिंदू बटेगा उतना ही उसका फायदा होगा. कांग्रेस किसी भी तरीके से हिंदू समाज में आग लगाए रखना चाहती है ताकि वो उस पर राजनीतिक रोटियां सेकती रहे. भारत में जहां भी चुनाव होते हैं वहां कांग्रेस यही फॉर्मूला लागू करती है. अपना वोट बैंक पक्का करने के लिए कांग्रेस समाज में जहर घोलने के हर हथकंडे अपना रही है. कांग्रेस पूरी तरह से सांप्रदायिक और जातिवाद का चुनाव लड़ती रहती है. हिंदू समाज को तोड़कर उसे अपनी जीत का फॉर्मूला बनाना यही कांग्रेस की राजनीति का आधार है. का विस्तार किया जा रहा है. कहीं एयरपोर्ट को अपग्रेड किया जा रहा है तो कहीं सड़कों और हाईवे से जुड़े प्रोजेक्ट्स तेज गति से आगे बढ़ रहे हैं. इंफ्रास्ट्रक्चर, सोलर एनर्जी, टेक्सटाइल पार्क से जुड़ी परियोजनाएं लॉन्च की गई हैं. किसानों, पशुपालकों के हित में नई पहल की गई है. महाराष्ट्र में देश के सबसे बड़े कंटेनर पोर्ट वधावन पोर्ट की नींव रखी गई है. महाराष्ट्र के इतिहास में इतनी तेज गति से इतने बड़े स्केल पर अलग अलग क्षेत्रों में कभी भी विकास नहीं हुआ. हां, यह बात अलग है कि कांग्रेस के राज में इतनी ही तेज गति से इतने ही स्केल पर अलग अलग क्षेत्रों में भ्रष्टाचार भारत के सर्वजन हिताय सर्वजन सुखाय की भावना का दमन कर रही है. सनातन परंपरा का दमन कर रही है. जिस कांग्रेस ने इतने वर्षों तक देश पर राज किया वो सत्ता में वापसी के लिए इतनी बेचैन है कि हर रोज नफरत की राजनीति कर रही है. कांग्रेस की पुरानी पीढ़ी के नेता भी बेबस है, असहाय है
कि उनकी इस पार्टी की क्या स्थिति हो गई है। कांग्रेस की ये स्थिति होने वाली है। कांग्रेस नफरत फैलाने की सबसे बड़ी फैक्ट्री बनने वाली है। ये गांधी जी ने आजादी के बाद ही समझ लिया था। इसलिए ही गांधी जी ने कहा था कि कांग्रेस को खत्म कर देना चाहिए। कांग्रेस खुद खत्म नहीं हुई, लेकिन आज देश को खत्म करने पर तुली हुई है। इसलिए हमें सावधान रहना है, सतर्क रहना है। साथियों, मेरा पक्का विश्वास है, समाज को तोड़ने की आज जो कोशिश हो रही है, ऐसी हर साजिश को महाराष्ट्र के लोग नाकाम करके रहेंगे। महाराष्ट्र के लोगों को देश के विकास को सर्वोपरि रखते हुए एकजुट होकर बीजेपी महायुति के लिए वोट करना है। इसी देश में तभी विश्वास करती है जब वहां का युवा आत्मविश्वास से भरा होता है। आज युवा भारत का आत्मविश्वास भारत के उज्जवल भविष्य की नई कहानी है। दुनिया के बड़े बड़े देश आज भारत को मानव संसाधन के बड़े केंद्र के रूप में देख रहे हैं। हमारे युवाओं के पास पूरी दुनिया में शिक्षा, स्वास्थ्य से लेकर सॉफ्टवेयर तक हर क्षेत्र में अपार अवसर है। इसलिए हम अपने युवाओं को ग्लोबल स्टैंडर्ड के मुताबिक स्किल्ड बना रहे हैं। आज हम महाराष्ट्र में विद्या समीक्षा केंद्र जैसे प्रकल्प भी शुरू कर रहे हैं। आज हमने मुंबई में इंडियन इंस्टीट्यूट ऑफ स्किल्स का शुभारंभ भी किया है। इसमें युवाओं को फ्यूचर ओरिएंटेड ट्रेनिंग मिलेगी। उनके टैलेंट को बाजार की डिमांड के मुताबिक आगे बढ़ाया जाएगा। हमारी सरकार ने युवाओं को पेड इंटर्नशिप देने की शुरुआत भी की है। भारत के इतिहास में पहली बार इस तरह की पहल हुई है। अब युवाओं को 5,000 रुपये इंटर्नशिप के तौर पर मिलेंगे। मुझे खुशी है कि हजारों कंपनियां इस अभियान में जुड़ने के लिए, युवाओं को इंटर्नशिप में मदद करने के लिए रजिस्ट्रेशन करा रही है। इस पहल से युवाओं की नींव मजबूत होगी, उनको नया अनुभव मिलेगा और उनके लिए નયે અવસરો કી રાહ આસે। દિલ્હીમાં સતત ચૂંટણીમાં નિષ્ફળતાનો સામનો કરી રહેલ ભાજપ હવે સીએમ આવાસ પર કબજો જમાવવાનો પ્રયાસ કરી રહી છે। આપ સાંસદ સંજય સિંહનું મોટું નિવેદન સાંભળો। सीएम आवास इस्तीफा देने के बाद अरविंद केजरीवाल जी ने खाली किया। भारतीय जनता पार्टी वाले चिल्ला चिल्ला के झूठ फैला रहे, इसीलिए मैं इनको भारतीय झूठा पार्टी कहता हूं। केजरीवाल जी ने चाबी नहीं दी, केजरीवाल जी ने घर नहीं खाली किया। मैं आज फिर से पढ़ के सुनाता हूं। ये प्रमाण है उस बात का कि केजरीवाल जी ने घर खाली किया, और जब घर खाली किया जाता है सारी चीजों की जांच के बाद यह प्रमाण दिया जाता है, यह सर्टिफिकेट दिया जाता है कि यह घर खाली किया गया। इसमें क्या लिखा हुआ है? ये जीएडी डिपार्टमेंट का पत्र है। ये लिख रहे हैं कि दिस इज टू सर्टिफाई दैट श्री अरविंद केजरीवाल एक्स चीफ मिनिस्टर हैज वैकेटेड द गवर्नमेंट एकोमोडेशन ऑन डेटेड 4/10/2024
4/10/2024 4 अक्टूबर को उन्होंने घर खाली कर दिया आफ्टर रिजाइनिंग फ्रॉम द पोस्ट ऑफ चीफ मिनिस्टर ऑफ दिल्ली एंड हैज नो ड्यूज पेंडिंग अगेंस्ट हिम regard to payment of electricity, water, gas and telephone bills till date. इसमें तो साफ साफ लिखा हुआ है कि उनके खिलाफ किसी भी प्रकार का बकाया नहीं है और अरविंद केजरीवाल ने घर खाली कर दिया। ये तो साफ तौर पे लिखा हुआ है। तो आप मुझे बताइए कि सीएम हाउस की फिर चाबी सौंप दी गई रविवार को आतिशी जी को, जो मुख्यमंत्री हैं दिल्ली की। उन्होंने अपना सामान वहां पर रख दिया। आप लोगों ने दिखाया भी टीवी पे कि उनका सामान रख दिया गया। उन्होंने कैंप कार्यालय में वहां मीटिंग भी कर ली। उसके बाद जबरन दादागिरी एलजी के द्वारा, जबरन गुंडागर्दी भारतीय जनता पार्टी के द्वारा, जबरन मकान खाली कराया जाएगा, जबरन सामान फिकवाया जाएगा। जब दिल्ली के एलजी अपने राजनिवास में आए थे तो क्या पुराने एलजी से इन्वेंट्री ली गई थी उनके आने से पहले? तो ये मैं समझता हूं कि ये एक निर्वाचित मुख्यमंत्री का, दिल्ली के लोगों के जनादेश का, एक महिला मुख्यमंत्री का, दिल्ली की सरकार का यह अपमान है कि जो पार्टी 27 साल से चुनाव नहीं जीत पा रही है वो दिल्ली के मुख्यमंत्री आवास पे जबरन कब्जा करना चाहती है। पहले अरविंद केजरीवाल को गिरफ्तार करो, उनकी राजनीति को खत्म करने का प्रयास करो, फिर आम आदमी पार्टी के नेताओं को गिरफ्तार करो, उनकी राजनीति खत्म करने का प्रयास करो, और अब आप ये तमाशा। सर, ये सवाल उठाया जा रहा है कि कभी आधिकारिक रूप से मुख्यमंत्री के तौर पे आतिशी को चीफ फ्लैग स्टाफ मार्क अलॉट नहीं हुआ था, तो ऐसे में क्या वो इलीगल तरीके से इंक्रोचमेंट या कब्जा इस तरह के आरोप लग रहे हैं, तो क्या कोई लेटर ऑफ अलॉटमेंट इस तरह से है आतिशी जी के पास? इसमें दो चीजें एलजी हाउस की तरफ से कही गई हैं। पहली बात है कि 6 फ्लैग स्टाफ रोड का जो आवास है वो कहीं ऐसा मेंशन नहीं कि मुख्यमंत्री को ही जाएगा। दूसरी बात ये कही गई है कि जो आतिशी हैं उनको AB 17 वाला रोड जो मार्ग वाला जो आवास वो दिया जा चुका है, उन्होंने वो हैंडओवर नहीं किया, तो दूसरा बात है। अच्छा, एक चीज आप बताइए, इनके खुद के सवालों में आप देखिए, अगर आतिशी जी को वो घर, पहली बात वो सीएम हाउस है, शुरू से हम लोग कह रहे हैं, घर दिया नहीं गया, तो वो वीडियो जो आप लोगों ने चलाई वो फेक वीडियो थी क्या, जिसमें उनका सामान उनके घर में जा रहा है? सबने दिखाया था, 2 छोटे छोटे टेम्पो में उनका सामान जा रहा है। अगर उनका सामान वहां नहीं था, सामान वहां पे उन्होंने रखा, तो बगैर पीडब्ल्यूडी विभाग के चाबी दिए बगैर रखा कैसे? तो मैं तो भाजपाइयों से यह कहना चाहता हूं कि भाई, आप लोग अगर दिल्ली के अंदर एक चुनी हुई सरकार को मानना ही नहीं चाहते, उसके नेताओं को हर दिन अपमानित करने के हथकंडे आप अपनाते हो, और इतना ही नहीं, एक महिला मुख्यमंत्री का आपने सामान फेंक दिया, उनका मुख्यमंत्री आवास छीनने में लगे हुए हो, लेकिन हमारे काम करने के जज्बे को कैसे छीन सकते हो? हमारा जो दिल्ली के लोगों के लिए समर्पण है वो कैसे छीन सकते हो? केजरीवाल जी की अगुवाई में दिल्ली की जनता के लिए जो काम कर रहे हैं हम लोग, उसको कैसे रोक सकते हो? वो बातें तो लोगों के दिलों में बसी हुई हैं, फ्री बिजली, फ्री पानी, फ्री शिक्षा, फ्री इलाज, बुजुर्गों की तीर्थ यात्रा, माताओं बहनों के लिए बस की फ्री यात्रा, ये सारी सुविधाएं जो दिल्ली के लोगों के दिलों में बसी हुई हैं, उसको कैसे छीन सकते हो?
लेकिन ये मां दुर्गे को याद करने का, नवरात्रि का ये समय है और ऐसे समय में एक महिला मुख्यमंत्री का आपने जो अपमान किया है, मां दुर्गे भी आपको सबक सिखाएंगी, वो भी आपसे बदला लेंगी। जी जो सर ने सवाल इसलिए जो आप कह रहे हैं खाली नहीं किया गया, ये तो प्रमाण है, तो चिट्ठी है, मैंने पढ़ के सुना। जो सर ने सवाल किया था, आपने उसका सीधा जवाब नहीं दिया। सवाल इनका ये था कि क्या ये घर आधिकारिक तौर पर अतिशी जी को अलॉट हुआ था? कैसे सामान रखा गया उनका? जबरदस्ती सामान रख लिया? कैंप कार्यालय में कैसे मीटिंग किया उन्होंने? जबरदस्ती कर ली? चाबी उनके पास थी, आपने जवाब दे दिया। चाबी उनके पास थी, चाबी रविवार को उनको पीडब्ल्यूडी विभाग ने सौंपी, ये मानते हुए कि ये मुख्यमंत्री का आवास है, नहीं मुख्यमंत्री है, इनको ऑफिस ये घर मिलना है, उन्होंने चाबी सौंपी। थैंक यू। ये भी 17 भी उनके नाम पे अलॉट है, तो ऐसे में एलजी ऑफिस की तरफ से सवाल खड़े किए जा रहे हैं कि 2 आवास एक समय पे कैसे अलॉट किए जा सकते हैं? भाई वो शिक्षा मंत्री के तौर पे अलॉट हुआ था, अभी वो मुख्यमंत्री हो गए दिल्ली की। सर 6 अक्टूबर को पीडब्ल्यूडी की तरफ से सीएमओ को लिखा गया था कि इस घर में विजिलेंस जांच चल रही है, जो निर्माण का मामला सीएम आवास में चल रहा था, तो उसके बगैर ये कैसे शिफ्ट किया जा सकता है जब तक कि फ्रेश अलॉटमेंट ना हो? ये चिट्ठी लिखी गई थी 6 अक्टूबर। देखो ऐसा है, ड्रामे, झूठ, नौटंकी, जबरन कब्जा, गुंडागर्दी, ये सब भाजपा के हथकंडे हैं। और दिल्ली का एलजी जो है वो भारतीय जनता पार्टी के इशारे पे काम करता है। आप मुझे बताइए, एक ऐसे व्यक्ति जो ना तो विधायक है, पार्षद का चुनाव भी नहीं जीत सकते एलजी साहब दिल्ली से, लेकिन वो पूरी सरकार पे कंट्रोल करेंगे, वो एक निर्वाचित सरकार को चलने नहीं देंगे। ये तो ठीक बात नहीं है। भारतीय लोकतंत्र के लिए ये बहुत अजीब बात है कि एक चुने हुए मुख्यमंत्री, महिला मुख्यमंत्री का सामान उसके सीएम हाउस से कल फिकवा दिया गया। ये कोई सामान्य घटना नहीं है, ये कोई छोटी बात नहीं है कि एक महिला मुख्यमंत्री का सामान फिकवा दिया गया दिल्ली के एलजी के द्वारा। अगर पीडब्ल्यूडी विभाग ने, सरकारी विभाग ने दिल्ली की मुख्यमंत्री आतिशी जी को रविवार को चाबी दे दिया था, उसमें उनका सामान रखा हुआ था, तो किस अधिकार से दिल्ली के एलजी ने उनका सामान बाहर कराया, फिकवाया? आप भारतीय जनता पार्टी के साथ मिलके, एक पार्टी जो 27 साल से हार रही है, उस पार्टी से मिलके, एक पार्टी जिसका दिल्ली में विधानसभा के चुनाव में एक नहीं 3 बार गर्त में मिल चुकी है, उसके साथ मिलके आप मुख्यमंत्री आवास पे कब्जा करना चाहते हैं और इसके लिए एक महिला मुख्यमंत्री को आप सीएम हाउस से निकाल देंगे, उसका सामान फिकवा देंगे। वो एलजी जो पार्षद का चुनाव नहीं जीत सकते, उस मुख्यमंत्री का सामान फिकवा रहे हैं जो 62 विधायकों का समर्थन लेकर मुख्यमंत्री बनी है, जो अरविंद केजरीवाल और आम आदमी पार्टी के विशाल समर्थन और सहयोग से दिल्ली की जनता ने जनादेश दिया है, ये उसका अपमान है। जो दिल्ली के लोगों ने
एक चुनी हुई सरकार बनाई है, यह उसका अपमान है। एक गैर निर्वाचित व्यक्ति एलजी जो भारत के प्रधानमंत्री और अमित शाह के द्वारा दिल्ली में सिर्फ इसलिए बैठाए गए हैं कि दिल्ली का काम रोकना है, दिल्ली में निर्वाचित मुख्यमंत्री और आम आदमी पार्टी के नेताओं को हर दिन अपमानित करना है, वो एलजी एक महिला मुख्यमंत्री का सामान फेंकवा दे रहे हैं। ये क्या तमाशा हो रहा है दिल्ली में? ટાટા સન્સ સ્મારક ચેરમેન રતન નવલ ટાટાનું 86 વર્ષની વયે નિધન થયું છે. તેમને મુંબઈની બ્રિચ કેન્દ્રી હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ કરવામાં આવ્યા હતા. અગાઉ 7 ઓક્ટોબરના રોજ કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે રતન ટાટા બ્રિચ કેન્દ્રી હોસ્પિટલ ઇન્ટેન્સિવ કેરમાં આઈસીયુમાં દાખલ છે. તેમને બ્લડ પ્રેશર ઘણું ઓછું થઈ ગયું હતું. આ પછી રતન ટાટાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને કહ્યું કે હું ઠીક છું અને મારી વૃદ્ધાવસ્થાને કારણે હું રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ ગયો. ચિંતા કરવાની કોઈ વાત નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે એક્સ પર લખ્યું છે કે શ્રી રતન ટાટાજી એક સ્વપ્નદ્રષ્ટા બિઝનેસ લીડર અને એક દયાળુ આત્મા અને અસાધારણ માનવી હતા. તેમણે ભારતના સૌથી જૂના અને સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસ હાઉસમાંના એકને સ્થિર નેતૃત્વ પૂરું પાડ્યું. વધુમાં તેમનું યોગદાન બોર્ડરૂમમાંથી ઘણું આગળ હતું અને તેમની નમ્રતા, દયા, આપણા સમાજને સુધારવા માટેની અતૂટ પ્રતિબદ્ધતાને તેમને ઘણા લોકોને પ્રિય બનાવ્યા છે. ऐसा था कि वहाँ से बहुत कुछ है जो हम सीख सकते हैं. मेरा ये प्रिविलेज था कि मैं उनके साथ काफ़ी मेरी करीबता रही कई सालों तक और बहुत कुछ सीखने मिला मुझे उनसे और आदर्श पुरुष थे कई तरह से. तो हमको उनकी जो ज़िंदगी है सेलिब्रेट करना चाहिए. सर, कोई ऐसी बात जो आपको याद आती है कि उनसे हुई मुलाकात के दौरान? कोई ऐसी बात? हमेशा बहुत स्ट्रेट फॉरवर्ड थे. उनको अपने कंपनीज के बारे में हमेशा सोचते थे 24/7. इज आउटस्टैंडिंग पर्सन. बाहर जाना पड़ेगा. एक बहुत ही संवेदनशील व्यक्तित्व थे. जीवन भर उन्होंने टाटा ग्रुप को तो बड़ा बनाया ही, टाटा ग्रुप को अंतर्राष्ट्रीय पटल पर एक अलग ही पहचान बनाई, भारत की पहचान बनाई विश्व में, अपने ग्रुप को विश्व भर में बढ़ाकर. लेकिन साथ ही साथ उनके जो दानवीर चरित्र था, हर प्रकार से, हर किस्म से, हर अच्छे काम के लिए वो तत्पर रहते थे. कभी ऐसा कोई व्यक्ति नहीं होगा जिसने कोई उनसे अच्छे काम के लिए मदद मांगी हो और उन्होंने ना किया हो. मुझे याद है कई वर्षों पहले, शायद 15 साल पहले की बात है, एक कुछ
युवा डॉक्टरों ने मिलके एक अस्पताल शुरू करने की सोची संभाजी नगर में। और ये युवा डॉक्टर सब स्वयं सेवी थे, कुछ बहुत ज्यादा तनख्वाह वगैरह नहीं ले रहे थे, वो अपनी सेवा देकर इस अस्पताल को शुरू करके चलाना चाहते थे। डॉक्टर हेडगेवार के नाम पे वो अस्पताल आज भी लाखों लोगों की सेवा कर रहा है हर वर्ष। और जब उनको वो अस्पताल बनाना था, तब जब रतन टाटा जी को पता चला कि युवा डॉक्टरों ने इसका कल्पना की है, तो बेझिझक उन्होंने पूरी सहायता करी और उसके कारण वो अस्पताल आज बहुत बड़ा अस्पताल के रूप में सेवा दे रहा है। उसकी एक्सपेंशन भी हो रही है, अब वहां पे मेडिकल कॉलेज बनने जा रहा है और एक ऐसा अस्पताल जिसके लोग कभी रतन टाटा जी को जानते नहीं थे, कुछ नहीं थे, लेकिन उनकी सेवा भावी चरित्र को देखकर रतन जी ने रत्ती भर भी सोचा नहीं, सीधा पैसा दे दी। मुझे याद है जब कोविड की महामारी ने देश को इतने तकलीफ में डाला, तब हमारी एक बातचीत चल रही थी कैसे भारत के उद्योग जगत के लोग मदद कर सकते हैं। तो रतन टाटा जी ने एक मिनट झिझक नहीं की, सीधा कहा कि टाटा ग्रुप 1500 करोड़ रुपए कोविड की लड़ाई के लिए सरकार के साथ जुड़ के खर्चा करेगा, बिना कुछ वापस सामने किसी प्रकार का कोई कंडीशन रखे। 1500 करोड़ रुपए उन्होंने कमिट कर दिए कोविड की लड़ाई के लिए, जिसमें से 500 करोड़ रुपए उन्होंने सीधा एक दिन के अंदर चेक भेज दिया पीएम केयर्स में, जिससे कोविड की लड़ाई में भी हमारे हाथ मजबूत हुए। कि देश के बड़े कारोबारी उद्योगपति रतन टाटा जी भी हमारे बीच नहीं रहे हैं। एक ऐसे उद्योगपति जिन्होंने अपना और उस समूह ने देश की अर्थव्यवस्था में बहुत बड़ा योगदान दिया है। आजादी से पहले और आजादी के बाद से टाटा समूह ने बहुत बड़ा देश की आर्थिक स्थिति को सुधारने में और आर्थिक तरक्की के लिए बड़ा योगदान किया है। वही रतन टाटा जी से व्यक्तिगत रूप से भी हमारे कई बार मुलाकात हुई है। उनकी सोच और उनका विजन यही रहा है कि कारोबार करते समय असूलों के साथ कोई समझौता नहीं। उसूलों से कारोबार करने के लिए और अपने लाभ का समाज के कल्याण के लिए जिस तरीके से उन्होंने लाभ का पैसा लगाया है और लोगों का, आम लोगों का कल्याण कैसे हो, उस दिशा में एक उदाहरण पेश किया। ऐसे उद्योगपति को भी हम लोग याद करते हैं, रतन टाटा जी को। वहीं नेताजी इसी धरती से लड़ करके, इसी धरती से संघर्ष करके इतना सारा है सीखने को। ही वॉज अ विजनरी। इतने साल तक इतना डिसिप्लिन, इतना हार्डवर्क, और क्या, आई मीन इट्स अमेजिंग एंड ट्रूली आई थिंक द नेशन हैज लॉस्ट अ जेम टुडे. Hopefully all of us can, work hard and take that his legacy forward. Sometimes you sought his advice as a young entrepreneur. You met him as a mentor. How do you? No, I always saw my father and him, together, and obviously, I think we're very similar as families as well with our value systems. So obviously that brings us closer as well. भारत रत्न मिले, आज कई युवा मांग कर रहे हैं. आप एज एन यूथ, एज अ एंटरप्रेन्योर, आपको भी लगता है उन्हें मिलना चाहिए भारत रत्न? वही एक चीज जो एज ए यूथ आपकी भी डिमांड है. Of course. I think I think my condolences to his entire family and everyone who's worked closely with him. I think and my prayers, and I hope that whatever's best happens. Thank you so much. Thank you. દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને ડોડાના નવા ચૂંટાયેલા આપના ધારાસભ્ય મહેરાજ મલિક સાથેનો વિડીયો કોલ દ્વારા વાત કરી અને તેમને અભિનંદન પાઠવ્યા હતા. જુઓ વીડિયો. पूरे देश में आम आदमी पार्टी के कार्यकर्ता बहुत खुश हैं कि 5वां राज्य है जम्मू कश्मीर, जहां पे अब हमारा एमएलए हो गया.
जी 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 जी, बस सर आपकी थोड़ी सी प्रेरणा मिली थी, आपने कोई कदम उठाया दिल्ली के अंदर, हमें भी उम्मीदें थी। बस बदलाव चाहते हैं जम्मू कश्मीर में बड़े पैमाने पे हम भी। आपका सुकून काम भी बहुत अच्छा है। आप पिछली बार जब आए थे मिले थे, आप बहुत अच्छा काम कर रहे हैं, लोग आपके साथ हैं। थैंक यू थैंक यू थैंक यू। और सर बाकी ठीक है, खैरियत से। आप भी थोड़ा कहीं बाहर ही रहे तो हमें भी थोड़ा सा टेंशन तो रही, लेकिन हिम्मत नहीं हारे। हम भी यहाँ पे बैठ के पूरी ताकत से लड़े हैं इन लोगों के खिलाफ। चलो अब आप भी आगे, मैं अब उम्मीद करूंगा, मैंने लोगों से वादा किया था कि 10 तारीख को हम एक प्रोग्राम करेंगे जिसमें आप लोगों की जरूरत पड़ेगी। मैं भी चाहता हूँ कि जम्मू कश्मीर में, चलो अब तो बनता है आपका विजिट। मैं आऊंगा, पक्का आऊंगा। डेट एक 10 बार फिक्स कर लेंगे, लेकिन मैं आऊंगा। सर संजय भाई ने 10 तारीख को, हमने उनको बोला था इसी मैदान में कि 10 तारीख के लिए केजरीवाल जी को लेकर आओगे, उन्होंने कहा ठीक था। है, ठीक है, मैं पक्का आऊंगा, मैं पक्का आऊंगा। ये तो 10 तारीख के लिए कंफर्म करें? कर दो, कर दो, कंफर्म कर दो। चलो 10 तारीख दिन के 2 बजे हम आपका इंतजार करेंगे, आवाम इंतजार कर रही है सर। ठीक है, ठीक है, अभी बिल्कुल। आर साहब के पास बैठे हैं सर, थोड़ा लाइव भी देख लीजिए। हम यहाँ से इनसे, रिटर्निंग अफसर से हम अपना वो पत्र लेने जा रहे हैं। बहुत अच्छा है, वेरी गुड। अच्छा सर, एक मिनट थोड़ा ऐसे होल्ड करिएगा। Acknowledgement. हाँ बस कोई शेयर करना। हाँ मिशन हाँ बस सड़क फोटो अगर बहुत अच्छे, बहुत बहुत बधाई आपको, बहुत बहुत बधाई। थैंक यू सर, थैंक यू। बस इंतजार करेंगे 10 तारीख का। ठीक है, मैं आऊंगा, 10 तारीख को आऊंगा मैं। 10 तारीख 2 बजे, दिन के 2 बजे लोगों को बुलाएंगे सर। ठीक है, मैं आऊंगा पक्का। थैंक यू। ओके सर, ओके, थैंक यू थैंक यू थैंक यू। मुबारक हो आपको भी। दिल्ली से बदलाव की शुरुआत हुई थी, अब जम्मू कश्मीर में बस एक उम्मीद की किरण, आप पूरी ताकत से आगे बढ़ेंगे सर। थैंक यू, थैंक यू। ओके सर, ओके, थैंक यू थैंक यू थैंक यू थैंक यू। ઓકે થેન્ક યુ। તો આ હતા ત્યાર સુધીના મુખ્ય સમાચાર। ફરી મળીશું નવી વિગત સાથે, ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ। નમસ્કાર।